અંકલેશ્વરમાં બે અલગ સ્થળેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. રૂરલ પોલીસે જીતાલી ગામની સિલ્વર સિટી સોસાયટીમાંથી દારૂના જથ્થા સાથે એક ઇસમને ધરપકડ કરી હતી. અંકલેશ્વર તાલુકા પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામની સિલ્વર સિટીમાં રહેતા ધીરજકુમાર શિવકુમારસિંહ પોતાની ઘરે ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરી રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 33 નંગ બોટલ મળી કુલ 3000ની વધુના મુદ્દા માલ સાથે બુટલેગર ધીરજકુમાર સિંહને ઝડપી પાડ્યા હતા. તો બીજી તરફ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ બકરીદને લઈ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પંચાયતી બજારમાં રહેતા મહેશ રમણ વસાવા સજોદ તરફથી એક્ટિવા મોપેડ ઉપર ઇંગ્લિશ દારૂ લઈ આવી રહ્યો છે. જે માહિતી આધારે સેફ્રોન કોમ્પ્લેક્સ નજીક પોલીસે વોચ ગોઠવી હતી, જ્યાં માહિતી આધારિત એક્ટિવા સાથે મહેશ વસાવા આવતા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. તેની સાથે રહેલા બેગ સર્ચ કરતા પોલીસને અંદરથી 180 mlની દારૂની 47 બોટલ મળી આવી હતી. પોલીસે કુલ 4700 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી.